હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે ને? હું અહીંયા મજામાં છું ને. કુશળ ચેનલ તમારું બધાનું સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી ને બાપા સીતારામ. બધાને તમને જોઈને તમને ખબર પડી ગઈ છે ભાઈ ક્યાં જવાના છીએ. સફર બધા આખો વ્લોગ જોઈએ તો તમને ખબર પડી જશે. તમને બધાને દર્શન કરાવ્યું, લાઈવ દર્શન કરાવી. બાપા સીતારામ જાય છે. મેં પૂનમ છે એટલે પૂનમના દર્શન કરવા જાય છે ને બેનોને કંઈક લેવું છે. જાય છે બગદાણા. બાપા સીતારામ અમારે ખાલીથી 7 કિલોમીટર થાય છે. તો કોમેન્ટમાં બધા લખીને ગયા જય બાપા સીતારામ. તો બસ બેનો નીકળી જશે રોડ ને આપણે ગાડી તૈયાર કરી લીધી છે. સીધા જઈએ હવે બગદાણા. તમે બગદાણા સીધા દર્શન કરાવી. હું હજી તો નીચે છે રોડે, થોડીક વાર લાગશે. તમે આમાં કન્ટિન્યુ જોતા રહીએ, તમને બધું બતાવ્યું. તો તમે બાપા સીતારામ કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. કોણ કોણ પૂર્ણિમામાં આવ્યા છે કોમેન્ટમાં કહી દેજો. આપણો ઓલો કાલ આવે એટલે તમને આવ્યો હોય તો કહેજો કોમેન્ટમાં. તો પાછા નેક્સ્ટ પાછા આવી તે પાછા મળીએ આપણે કોમેન્ટમાં, આપણે રિપ્લાય આપશું. તો બધા કન્ટિન્યુ બના રહીજો. બાપા સીતારામ. દર્શન કરી લો તો તમને દર્શન કરવામાં ના જાય છે. બાજુ અહીંયા આપણે લીંબુ ધરવાના હતા એટલે ધીરે દીધા છે. માનતા હતી મારી મમ્મીને. આ બાજુ બાપા સીતારામના દર્શન કરવા જાય છે. ગરદી છે, મીડિયમ છે, માણસો ઘણું છે. માણસો પેલા અમે દર્શન કરી લઈએ. આજ તમને મોટા મંદિરના દર્શન કરાવી, કરાવ્યા નથી પણ આજ તમને દર્શન કરાવી દો. પૂનમ છે આપણે દર્શન કરવા તો આવ્યા છીએ. તમને દર્શન કરાવી દઉં બધા. એટલો છું બેનો લીધે દર્શન કરવા ગયા છે. હા, પર આખો લેવા જ ઓછો આવે છે. બધા મિત્રો દર્શન કરે છે. ગળદી છે મીડિયમ, બહુ ખાસ નથી એવી. અંદર દર્શન કરવા જતા છે બધા. આવો તો મોટા મંદિરના દર્શન કરી લો. તો પબ્લિક છે બધું, માણસો ઘણું આવેલું છે. આજ પૂર્ણિમ છે ને એટલે. તમે આવ્યા કે નથી આવ્યા કોમેન્ટમાં કહી દેજો મને. અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો તમને અંદર દર્શન કરાવો. તમે અંદરના દર્શન કરી શકો છો. જો બાપા સીતારામ, બાપા સીતારામ આવી રીતે છે. દર્શન કરી લેજો બધા મિત્રો. રામ ભગવાનના દર્શન કરી લેજો. લક્ષ્મણ આટલો ગ્રાઉન્ડ છે. એટલા બીજા માળો છે. અહીં છે રામ ભગવાન, સીતાજી અને લક્ષ્મણ. એના તમે દર્શન કરાવ્યા છે આગળ. હવે જાય છે હેઠળ આપણે દર્શન કરો. હેઠળ નીકળી જાય. હવે તમને કરાવો ભોજન શાળામાં દર્શન. અને એ બાજુ જાય છે એટલે એ બાજુ દર્શન કરાવો. મેળામાં જઈ મેળાઓ તમને બતાવું છું. અહીંયા તમે બતાવી દર્શન હેઠળ આવી છીએ આપણે. ને આ બાજુ બધી પબ્લિક આવે છે જાય છે ને એવું છે. ગળદી વધતી જાય એવું લાગે છે થોડું થોડું. એટલે બધા માણસો નતો વધતું જાય છે. તો આ બાજુ એમ છે. પછી આ વહેલા નીકળવાનું છે ઘરે આપણે. અને મેળામાં પ્રસાદના દર્શન કરી પ્રસાદી લેવા જઈએ આપણે. ના દર્શન આપણે આવી જાય છીએ ભોજન ખાવામાં. ને જો એમાં ગુફે ઓલા ગુફે પાછું જ બેહારે છે લોજમાં. જેમ કેમ બાકડા બેહો. સુવિધા બહુ મસ્ત મજાની છે. અને બતાવો આગળ. અને પ્રસાદી લેવા મિત્રો બધા આવે છે. અને આપણે પ્રસાદી લેવાની છે એ તમને બતાવ્યું. આવી ગયા છે આપણે મેળામાં. ને મેળામાં ગરદી ફૂલ છે. મીડિયમ છે પણ પૂનમ છે એટલે ઘણી ગરદી કહેવાય. મને તો મેળામાં મજા ન આવે તો તમને સાંજ બતાવવા આવ્યો છું. મેળામાં ગરદી ફૂલ છે. માણસો હાલે જ આવે છે. તમામ વસ્તુ બધું ટોપ છે. માની તમામ વસ્તુ મળી જાય. છોકરાની છોકરીઓની ભાઈઓની બધી તમામ વસ્તુ મળી જાય છે.
મારા માઈ લે છે આટલો એની વાત છે હું નકર મારે નીકળી જવાનું તો આવી રીતે છે બધું છોકરાના નાના મોટા મોજા ને બધું જમવા વસ્તુ રમકડા સહિત ઠામડા સહિત કપડાં બધી વસ્તુ મળી જાય છે હવે રસના સિસોડે ને એવું બધું છે મારે માની લે છે નકર અમારે નીકળી જવું છે આ છે એકદમ બગડેશ્વર મહાદેવ તો આવી રીતે અમે બધું લઈ લઈએ પહેલાં એ બતાવું તમને શું લે કોને ખબર પાછી તરાના દર્શન કરી લો તમે છે બગડેશ્વર મહાદેવમાં અહીં છે બાપા સીતારામની મૂર્તિ મૂકેલી આ બધું છે મેળો આપણે ફાઇનલ નીકળવાનું તો ઘરે ને અમારે જોતા મેળો છે ને હવે આપણે જવું છે ઘેરે ફોટો નથી થવો લેવાનું તો લેવા જઈશું નીકળી જઈએ આપણે ટુવેલ ગાડીમાં નાની ફૂલ મોજ માણસોની બધાને અમારે લેવાનું હતું વગર પછી હલવાવું પડ્યું ગાડા મોજા 10 રૂપિયાની માંડ 12 રૂપિયાની 500 રૂપિયાની 1000 રૂપિયાની વસ્તુ મળે આમાં તો હજી આગળ મોટો મેળો આવ્યો હોય તો બતાવે